નમસ્કાર મિત્રો, આજે સીધું ને સતના એપિસોડમાં આપણે અનામતની વાત કરવાની છે. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે બિહારમાં 2015માં વિધાનસભાની જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણી વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડોક્ટર મોહન ભાગવતે જે નિવેદન કર્યું હતું કે અનામતની સમીક્ષા થવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી. યાદ છે ને? યાદ ના હોય તો જરા ચેક કરી લેજો, ગૂગલ કરજો, કોઈને પૂછી લેજો કે ડોક્ટર ભાગવતે અનામતની સમીક્ષા કરવાનું એક નિવેદન કર્યું અને એમણે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સર્જી દીધી. પછી તો પાછા પલટીઓ મારવા માટે જાણીતા છે. હમણાં એમણે કહ્યું કે 75 વર્ષે નિવૃત્તિ લઈ લેવી જોઈએ, એવું કહેવાય છે. પેલા જૂના એક સંઘના અધિકારીના પુસ્તકના લોકાર્પણના સંદર્ભમાં કહ્યું હતું. અને પછી પાછા દિલ્હી ગયા એટલે નરેન્દ્ર મોદીએ કાકલુદી કરી કે ગમે તે હોય, કાં તો દબાણ આણ્યું હોય કે સંઘને તોડી નાખવાની ધમકી આપી હોય, કારણ કે મોહન ભાગવતના નંબર 2 એટલે દત્તાત્રેય હોસબોલે જે સરકાર્યવાહ છે, એટલે કે મહામંત્રી છે, જેમની પાસે વહીવટી અધિકારો છે, સરસંઘ ચાલક એટલે કે પ્રમુખ એ તો છે ને માર્ગદર્શક છે, પણ વહીવટી અધિકારો જેમની પાસે છે એ નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ છે. સંઘને સમજવાની આપણે લાખ કોશિશ કરીએ પણ સમજાય નહીં એવું એક ગુપ્ત ઓર્ગેનાઇઝેશન છે. ભલે સરદાર પટેલે કહ્યું હોય કે તમારે બંધારણ બનાવવું પડશે, તમારે ત્રિરંગાને માન્ય રાખવો પડશે, પરંતુ એ વખતે જે આંગળીએ ઘી નીકળી જાય એ કાઢી લેવું એ સંઘની નીતિ રીતિ. એટલે એમણે હાજી હા કરી દીધું અને એ વખતે ગાંધીજીના મર્ડર કેસમાં જે બંદી આવી હતી એ છે ને પછી બંદી છે સરદાર પટેલ થકી ઉઠાવી લેવાય. ખૂબ કાકલુદી કરી હતી એ વખતે પણ સંઘના અધિકારીઓ એટલે કે હોદ્દેદારોએ. વિનોબા ભાવેને પણ એમાં નાખ્યા હતા કે બીજાઓને પણ નાખ્યા હતા, વચ્ચે બીજા પ્રભાવી લોકોને નાખ્યા હતા એમણે. પણ એ જે હોય, આ વખતે અમારે જે આજે વાત કરવી છે એ લગભગ 2015 જેવો જ કેસ આ વખતે પણ થયો છે. આ વખતે સરસંઘ ચાલક બોલ્યા નથી. સરસંઘ ચાલક તો એમ કે છે નરેન્દ્ર મોદીની જેમ કે યાવત ચંદ્ર દિવાકરો અનામતની પ્રથા રહેવી જોઈએ. સરસંઘ ચાલકની જેમ મોદી અને મોદીની જેમ સરસંઘ ચાલક. કારણ કે દિલ્હીમાં સત્તા હોય, ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય, ભલે પછી વડાપ્રધાન પદે મોદી હોય કે બીજા કોઈ સ્વયંસેવક હોય, સંઘને તો એવું ગમે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી એનું બચ્ચું જે છે એ સત્તામાં રહે. પણ આ વખતે નીતિન ગડકરી એમણે ઘણા બધાની દ્રષ્ટિએ બફાટ કર્યો છે. નીતિન ગડકરીની દ્રષ્ટિએ એમણે છે ને જે માને છે કહ્યું છે અને એમણે બહુ સ્પષ્ટપણે બહુ જ લાંબુ લચાક કહ્યું છે. એમણે કહ્યું છે કે હું ઈશ્વરનો પાડ માનું છું, હું ઈશ્વરનો પાડ માનું છું. આઈ એમ ગ્રેટફુલ ટુ ધ ઓલમાઇટી ગોડ કે બ્રાહ્મણોને
અને હું બ્રાહ્મણ છું, મારી જાત બ્રાહ્મણની છે, અમને અનામત આપી નથી. હવે આ આમ તો અધકચરું વાક્ય છે, કારણ કે પોતાને ઓબીસી વડાપ્રધાન ગણાવનાર નરેન્દ્ર મોદી એમણે બંધારણમાં સુધારો કરીને આ દેશની તમામ જ્ઞાતિઓને, તમામ સમાજોને એમણે છે ને અનામતમાં લાવી દીધા છે. પછી એ ઈડબ્લ્યુએસ ના માધ્યમથી કે પછી બીજી રીતે ઓબીસી, એસસી એસટી ને તો એ અડકી શકે એમ જ નથી, એમની તાકાત નથી. પણ ઓબીસી ને જે કંઈ એમનું એ સ્તરીકરણ કરવા માંગે છે, એનું કે એ બી સી અને ડી, એટલે જે સમૃદ્ધ છે ઓબીસી માં એમને લાભ ન મળે. એટલે આમ તો નરેન્દ્ર મોદીને જ્ઞાતિને પણ લાભ ન મળે, મોઢ ઘાંચીને પણ લાભ ન મળે, એવું એ ખેલ કરી રહ્યા છે બીજા સમાજોને. એટલે આ બધા ખેલ એમને રાજકીય ખેલ જ્યાં જ્યાં અનુકૂળ હોય ત્યાં એ કરે છે. પણ એમની જ સરકારમાં જે છે એવા નીતિન ગડકરી, જેમને બદનામ કરવા માટે નાણાં આપીને સોશિયલ મીડિયામાં એમની વિરુદ્ધમાં, નીતિન ગડકરીની વિરુદ્ધમાં ઝુંબેશો ચલાવવામાં આવે છે. કોણ ચલાવે છે મારે કહેવાની જરૂર નથી, અને નીતિન ગડકરી પણ નથી કહેતા, નામ પાડતા નથી, પણ બધાને ખબર છે કે કોણ ચલાવે છે. 2013માં વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવાના હતા ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે પણ નીતિન ગડકરીની કંપની પૂરતી એની વિરુદ્ધમાં જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી, એ પણ કોણે ચલાવી હતી એ પણ મને લાગે છે કે બધા સમજે છે. નીતિન ગડકરીને ચેકમેટ કરવા માટે, કારણ કે નીતિન ગડકરી એ સંઘના લાડકા છે અને નાગપુરના સાંસદ છે, એટલે એમને રાજકીય રીતે ખતમ કરી નાખવા એની કોશિશો, એના ષડયંત્રો, એની સાજિશો એ છે ને કરવામાં આવી રહી છે. કોના લાભાર્થે એ તમે ન સમજો, એટલા ભોળા તો છો નહીં. પણ આ નીતિન ગડકરીએ હમણાં જાહેર સમારંભમાં, અને તમને જો મરાઠી આવડતું હોય તો યુટ્યુબ ઉપર જશો તો એ ભાષણ પણ તમે સાંભળી શકશો મરાઠીમાં. એ કહે છે કે ઈશ્વરનો પાડ માનું છું, કે હું બ્રાહ્મણ જાતિનો છું, હું બ્રાહ્મણ જાતિનો છું એમ પાછા કહે છે પહેલા, પણ કે બ્રાહ્મણોને અનામત નથી આપી. બ્રાહ્મણોને અનામત આપી જ છે. અને નરેન્દ્ર મોદીએ તો અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બ્રાહ્મણોની કેટલીક જ્ઞાતિઓને વગર માગે એમણે અનામત આપી દીધી હતી, ઓબીસીમાં સમાવી લીધા હતા, અને કાયસ્થોને સમાવી લીધા હતા. આમ તો આપણા સુરેશ મહેતાને ઘણા લોકો બ્રાહ્મણ સમજે છે, પણ એ બ્રાહ્મણ નથી, એ કાયસ્થ છે. 1885 નો કલકત્તા હાઈકોર્ટનો જે ચુકાદો છે એ કાયસ્થોને નીચલી જ્ઞાતિના ગણાવે છે, પરંતુ ક્રમશઃ નિઝામની કુર્નિશ બજાવીને, સરકારોની કુર્નિશ બજાવીને કાયસ્થ સમાજના લોકો એ એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા અને બે પાંદડે થયા એમ કહેવામાં મને જરાય સંકોચ થતો નથી, કારણ કે આ હકીકત છે. અને સુરેશ મહેતાએ તો એમ જાહેરમાં કહ્યું હતું કે મારી જ્ઞાતિએ ગુજરાતમાં ઓબીસીમાં દાખલ થવા માટે અપેક્ષા કરી નહોતી, માગણી કરી નહોતી, અને છતાં નરેન્દ્ર મોદીએ એને ઓબીસીમાં દાખલ કરી દીધી. નરેન્દ્ર મોદી શું શું ખેલ ક્યારે કરી શકે એ તમે જાણો છો. પણ નીતિન ગડકરી અનામત ના વિરોધી છે, અને એ કહે છે કે હું ઈશ્વરનો પાડ માનું છું,
કે બ્રાહ્મણોને અનામત નથી આપી, અને એક એમ કે છે, અને એ સમાજના જ કાર્યક્રમમાં બોલે છે. અને નીતિન ગડકરી આમ તો અજાત શત્રુ ગણાય છે, પણ કેટલાક લોકોને હોદ્દો છીનવાઈ ન જાય એટલા માટે એની સામે વાંધો હોય છે. અમે નીતિન ગડકરીને બહુ સારી રીતે દાયકાઓથી જાણીએ છીએ, પણ એ કહે છે કે પરમેશ્વરનો સૌથી મોટો ઉપકાર છે બ્રાહ્મણો ઉપર. અને પાછા સાથે સાથે એમ કે છે, એ કહે છે કે મહારાષ્ટ્રમાં તો બ્રાહ્મણોની કોઈ વજૂદ નથી, અહીંયા મરાઠાઓની વજૂદ છે. પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં દુબે, ત્રિપાઠી, મિશ્રા એમની વજૂદ ખૂબ છે. બ્રાહ્મણોની વજૂદ રાજકીય દ્રષ્ટિએ ખૂબ છે. જોકે હું જાત પાતમાં માનતો નથી એવું નીતિન ગડકરી કહે છે. અને એ કહે છે કે મહારાષ્ટ્રમાં તો મરાઠાઓનું મહત્વ છે. મી જાત પાત માનત નહીં એવું એ બહુ સ્પષ્ટપણે કહે છે. અને એ કહે છે પોતાના સમાજના કાર્યક્રમની અંદર પણ એ કહે છે કે શિક્ષણ પછી આર્થિક પ્રગતિ અને ઉદ્યોગ વ્યવસાયમાં જાઓ, અને એના માટે બધા ભણેલા ગણેલા જે લોકો છે એમણે શિક્ષિતોને મદદ કરવાની છે. નોકરી માગનારા નહીં, નોકરી આપનારા થવાનું છે. અને આ વાત મને લાગે છે કે અનામતના જે સમર્થકો છે અને ઈડબ્લ્યુએસ અનામતમાં જે લોકો, પાછા ગુજરાતમાં તો એનું નામ પાડ્યું છે ઈડબ્લ્યુએસ વાળાઓ માટે બિન અનામત કોર્પોરેશન કે નિગમ કે એવું બધું. ભાઈ એનું બિન અનામત, એમાં પટેલો ને વાણિયા ને બ્રાહ્મણો ને બધી જ કોમ્યુનિટી જે ઓબીસી, એસસી અને એસટી માં નથી આવતી, એ બધી જ કોમ્યુનિટી એ અનામતમાં આવે છે, ઈડબ્લ્યુએસ માં આવે છે, જે આર્થિક રીતે પછાત છે. અને આર્થિક રીતે પછાત હોય એને મદદ થવી જોઈએ એવું અમે વ્યક્તિગત રીતે પણ માનીએ છીએ. અને નીતિન ગડકરી એ અનામતની તરફેણ કરતા નથી. અને એટલા માટે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે થોડાક વિવાદો એ સર્જાયા છે. મહારાષ્ટ્રમાં તો સર્જાયા છે. અને એ કહે છે કે હું તો આ બધા અનામતમાં માનતો નથી. બાકી રહેતું હતું તો શરદ પવારના દીકરી સુપ્રિયા સુડે સંસદ સભ્ય છે, શરદ પવારે સંસદ સભ્ય છે. આમ તો અનેક સંસ્થાઓના અધ્યક્ષ છે, ભણેલા ગણેલા છે. સુપ્રિયા પણ ભણેલા ગણેલા છે, સુપ્રિયાના સંતાનો ભણેલા ગણેલા છે. અને સુપ્રિયા એમ કે છે કે હું ભણેલી ગણેલી છું, મારા મા બાપ ભણેલા ગણેલા છે, અને મારા સંતાનો ભણેલા ગણેલા છે, એટલે પેઢીઓના પેઢીઓ સુધી અનામતની માગણી કરવી એ યોગ્ય નથી. એમણે એનડીટીવીના કોન્ક્લેવમાં આ વાત કરી હતી. એટલે કે છે કે મારે અનામતની માગણી ન કરવી જોઈએ. જો કે આ બેનશ્રી એ મરાઠાઓ માટે અનામતની માગણી કરનાર અને એના માટે ઉપવાસ કરનાર જરાંગે પાટીલ, એમના ખબર અંતર પૂછવા માટે તો પાછા દોડી જાય છે, કારણ કે એમની વોટ બેંકની એમને ચિંતા છે. પણ એ કહે છે કે આ પેઢીઓની પેઢીઓ સુધી અનામત માગવી એ યોગ્ય નથી. અને અત્યારે તમને ખ્યાલ છે કે મહારાષ્ટ્રમાં પણ મરાઠા સમાજ એ ઓબીસીમાં એને સામેલ કરવાની બાબતમાં એ ખૂબ ઝુંબેશ ચાલી રહી છે. અને ઓબીસી સમાજ, છગન ભુજબળ જે મિનિસ્ટર છે પાછા, એમના નેતૃત્વમાં ઓબીસી સમાજ એનો વિરોધ કરે છે. તમે જુઓ, પેરેલલ જુઓ,
આ બધા ખેલ ભાજપના છે. ભાજપ તમને લડાવી મારવા માંગે છે. મને લાગે છે કે દરેક સમાજે સમજી જવાની જરૂર છે કે ભાજપ અંદર અંદર તમને લડાવીને એક યા બીજા કારણસર તમને ઝઘડાવીને એ પોતાનો લાભ કરવા માટે જ કોશિશ કરે છે. જે રીતે અહીંયા તમને ખ્યાલ હોય તો હાર્દિક પટેલના નેતૃત્વમાં જે પાટીદાર આંદોલન, પાસ આંદોલન ચાલતું હતું, એના સૂત્રધારો કોણ હતા? તો ભાઈ શ્રી તો પાછા આમ તો કોંગ્રેસમાં હતા ને, કાર્યાધ્યક્ષ હતા, અને એમનો દોરી સંચાર ભારતીય જનતા પાર્ટીમાં હતો. એ તમને ખ્યાલ છે. જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર કોણે કેવો ખેલ કર્યો? આનંદીબેને તો કાને હાથ દીધા કે મને કઈ ખબર જ નથી. મુખ્યમંત્રી તો આનંદીબેન હતા. ધારો કે પોલીસને આદેશ આપવાના હોય તો આનંદીબેને આપવાના હોય, પણ આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટેનું ષડયંત્ર જે હતું, એમાં હાર્દિક પટેલ એ કોના એજન્ટ તરીકે કામ કરતા હતા અને આખું પાટીદાર આંદોલન કેમ ચલાવવામાં આવતું હતું, એ છે ને તમે અને હું ન સમજીએ એટલા ભોળા નથી. એ જ હાર્દિક પટેલ જે અમિત શાહને જનરલ ડાયર કહેતા હતા, એ અત્યારે અમિત શાહના ચરણોમાં લોટાંગણ હશે. નરેન્દ્ર મોદીને હિટલર કહેતા હતા, એ જ હાર્દિક પટેલ અત્યારે નરેન્દ્ર મોદીના ચરણોમાં આળોટતા હશે. મંત્રી પદ જોઈએ છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. કોંગ્રેસમાં કાર્યાધ્યક્ષ તરીકેનો હોદ્દો આપ્યો અને સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા ભાઈ શ્રી હાર્દિક પટેલ. અને પાટીદાર આંદોલન જે રીતે ચાલતું હતું, એની પાછળનો મકસદ એક પાટીદાર મહિલા મુખ્યમંત્રીને હોદ્દેથી હટાવવા માટેનો હતો, એવું કહેવામાં મને જરાય સંકોચ નથી. અને આનંદીબેન જ્યાં સુધી મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યાં સુધી આઈએએસ ઓફિસરો અને આઈપીએસ ઓફિસરો એ છે ને ફફડતા હતા. પણ આનંદીબેન ગયા અને પછી ફ્રી ફોર ઓલ થઈ ગયું. પછી અધિકારીઓનું રાજ આવ્યું. આજે પણ અધિકારીઓનું રાજ ચાલે છે. કોઈ મિનિસ્ટરની તાકાત છે કે એ તમને કહી શકે ખાતરીપૂર્વક કે આ કામ થઈ જ જશે? વાજબી કામની હું વાત કરું છું. કારણ કે સરકાર એ દિલ્હીથી ચાલે છે. નરેન્દ્ર મોદીને કઠપૂતળીઓ સમા મુખ્યમંત્રીઓ જોઈએ છે. રાજસ્થાનમાં પણ પહેલી વખતના મુખ્યમંત્રી ગણ્યા, બનાવ્યા શર્માને, ભજનલાલ શર્માને. વસુંધરા રાજે હોય તો વસુંધરા રાજે મોદીના તાલે નાચે નહીં, કારણ કે મોદી કરતા પણ સિનિયર હતા. વાજપેયીની સરકારમાં એ કેન્દ્રીય મંત્રી હતા. અને રાજમાતા સિંધિયાની દીકરી, એનું વર્ચસ્વ કાપવા માટે પહેલી વખતના ધારાસભ્યને રાજસ્થાનમાં મુખ્યમંત્રી બનાવ્યા. અધિકારીઓનું રાજ ચાલે, દિલ્હીથી અધિકારીઓ સૂચનાઓ લે. મધ્યપ્રદેશમાં ત્રીજી વખતના જુનિયરને મુખ્યમંત્રી બનાવ્યા, મોહન યાદવને. જે માણસને કારણે, જેની યોજનાને કારણે ત્યાં ભારતીય જનતા પાર્ટી ફરીને સત્તામાં આવી, એ માણસ શિવરાજસિંહ ચૌહાણ, એને મુખ્યમંત્રી નહીં બનાવ્યા. જે ઘણો લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યા, લોકપ્રિય મુખ્યમંત્રી રહ્યા. ઓડિશામાં એવું જ અજાણ્યું નામ મુખ્યમંત્રી તરીકે એમણે પસંદ કર્યું, કારણ કે બધા દિલ્હીના ઈશારે નાચી શકે. છત્તીસગઢની વાત હોય કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ બિચારા. એટલે પ્રશ્ન આ છે કે ભગોવાની વાત હોય, સાવંતની. એટલે આવા બધા જોઈએ છે એમ. પણ
મેં કહ્યું એમ કે ગડકરીના નિવેદન અને પછી સુપ્રિયા સુળેનું આ નિવેદન એ મને લાગે છે ત્યાં સુધી અનામત સમર્થકો માટે નવા ભડકા કરે અથવા સમાજમાં નવા ભડકા કરે એવું લાગ્યા વિના રહેતું નથી. અને અત્યારે જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ, બધા મરાઠા કઈ સમૃદ્ધ છે એવું એ નથી, જે રીતે ગુજરાતમાં બધા પટેલો કઈ સમૃદ્ધ છે એવું એ નથી. ઇકોનોમિકલી બેકવર્ડ અથવા ઇકોનોમિકલી વીકર સેક્શન જે છે એને અનામતનો લાભ મળવો જોઈએ. અને સુપ્રિયા સુળે પણ એમ જ કહે છે કે ઇકોનોમિકલી વીકર સેક્શન જે છે એને લાભ મળવો જોઈએ. પરંતુ પવારની દીકરીનું આ નિવેદન પેઢીઓની પેઢીઓ સુધી એમ કે અનામત જેમને મળે છે એને બે રીતે જોઈ શકાય. એક, દલિતોને પેઢીઓની પેઢીઓ સુધી અનામતનો લાભ મળે છે. બીજો, આદિવાસીઓની પેઢીઓ સુધી અનામતનો લાભ મળે છે. સુપ્રિયા સુળે શું દલિતો અને આદિવાસીઓની અનામતનો વિરોધ કરે છે? તમને આ તબક્કે એક વાત કહું, અગાઉ આપણે કોઈ એપિસોડમાં કરી હતી બહુ પહેલા કે જસ્ટિસ આર ભોળે જે મંડલ કમિશનના મેમ્બર હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્થાપેલી પીપલ્સ એજ્યુકેશન સોસાયટી એના એ ચેરમેન હતા. બોમ્બે હાઈકોર્ટના એ જસ્ટિસ પણ રહ્યા અને કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. આ જસ્ટિસ આર ભોળે એમની સાથેનો મારો જે ઇન્ટરવ્યુ હતો, મેં જન્મભૂમિમાં હું જ્યારે કાર્યરત હતો મુંબઈમાં, ત્યારે છે ને મેં એમનો ઇન્ટરવ્યુ કર્યો હતો. આમે મને તક મળી હતી કે મંડળની સાથે હું પ્રવાસ પણ કરી શક્યો હતો. બીપી મંડલ જે મંડળ કમિશનના ચેરમેન હતા એમની સાથે. પણ જસ્ટિસ ભોળેનો મેં જ્યારે ઇન્ટરવ્યુ કર્યો ત્યારે જસ્ટિસ ભોળે મને કહ્યું હતું કે અમારા સમાજમાં નવ બ્રાહ્મણવાદ પેદા થયો છે. અને બીજી જે એમણે વાત કરી હતી એ હતી કે માત્ર 2 પેઢી સુધી જ અનામતનો લાભ મળવો જોઈએ, ત્રીજી પેઢીએ ન મળવો જોઈએ. જો 2 પેઢીએ લાભ લીધો હોય તો. મારો એમને પ્રશ્ન હતો કે તમારો સમાજ એ તમારી આ વાત સ્વીકારશે ખરો? અને આજ દિવસ સુધી એમના સમાજે આ વાત સ્વીકારી નથી. પરંતુ અત્યારે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, રાસુ ગવાઈના પુત્ર ભૂષણ ગવાઈ, એમણે જે ચુકાદો આપ્યો એમાં એમણે ક્રીમી લેયર એ એસસી અને એસટી માટે પણ દાખલ કરવાની જ્યારે વાત કરી એમના ચુકાદામાં, ત્યારે કેવો હોબાળો મચ્યો તો એ તમે બધા જાણો છો. આમે મારી દ્રષ્ટિએ તો ક્રીમી લેયર એની જે ઇન્કમ છે એ પહેલા છે ને ઇન્દિરા શાહની જજમેન્ટ જે હતું એની અંદર ક્રીમી લેયર ક્યાંથી ઘૂસી ગયું એ મને ખબર નથી. પણ ઇન્દિરા શાહની જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું જે આવ્યું એમાં 1 લાખની ઇન્કમ હોય એને ઓબીસી અનામતનો લાભ મળવો જોઈએ એવો છે ને નિર્દેશ કરવામાં આવ્યો. એ અનામત એની આવક મર્યાદા એ આજે 8 લાખ છે. એટલે જેની મહિનાની આવક 66,000 રૂપિયા છે એને ઓબીસી નો લાભ મળે. અને હું હંમેશા પૂછતો હોઉં છું કે પેલો જે એક ગધેડું રાખે છે અને ગધેડા ઉપર માલ લાદીને જાય છે,
રોજના છે ને માંડ 200 રૂપિયા કમાય છે, એના દીકરા કે દીકરીનો વારો આ ઓબીસી અનામતમાં નો લાભ મેળવવામાં ક્યારે આવશે? કારણ કે એ આર્થિક રીતે તો સૌથી નબળો છે, એને આમે શિક્ષણ પરવડી શકે એમ નથી, પણ જેની ઇન્કમ 66,000 રૂપિયા મહિને છે, જેને બધી જ સાહેબી મળે છે, એ ઓબીસી નો લાભ લે એ કેટલે અંશે વાજબી છે? પણ નરેન્દ્ર મોદી એ 8 લાખ કરી, 6 લાખની 8 લાખ કરી, અને નરેન્દ્ર મોદીની સરકારને 15 લાખ કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. ઓબીસી પંચ જે દિલ્હીનું છે એને પણ એ 8 લાખ કરી. હજુ નરેન્દ્ર મોદીની સરકારમાં જે મિનિસ્ટર છે ઉત્તર પ્રદેશના બેન, એમણે તો કહ્યું છે કે હજુ આ આવક મર્યાદા વધારવી જોઈએ. એનો અર્થ એ થયો કે 15 લાખ રૂપિયા જેની વાર્ષિક આવક હોય એને ઓબીસી નો લાભ મળવો જોઈએ, એવું એ બેનનું કદાચ કેવું છે. હવે આ અનામતનો અર્થ શું સમજવો એ અમને તો સમજાતું નથી. પરંતુ જેમ આરએસએસ ના ચીફ, આમ તો આરએસએસ ની ભૂમિકા છે એ અનામતને કાઢી નાખવાની છે, મૂળભૂત ભૂમિકા. 1985 નું રેઝોલ્યુશન, 2012 નું રેઝોલ્યુશન, આરએસએસ ની પ્રતિનિધિ સભાના રેઝોલ્યુશન તમે એની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો. એ અનામત વિરોધી છે, મૂળભૂત રીતે અનામત વિરોધી છે. અને બીજું કે આરએસએસ વાળાઓ એમ માને છે કે અનામત તો 10 વર્ષ માટે જ હતી. હકીકતમાં અમારા મિત્ર અને અત્યારે એસસી કમિશન જે છે દેશનું, એના અધ્યક્ષ કિશોર મકવાણા, એમણે એક પુસ્તિકા લખી છે અને એમાં 3 બાબત સ્પષ્ટ કરી છે. એક કે પોલિટિકલ અનામત એટલે વિધાનસભા અને લોકસભામાં જે અનામત બેઠકો ઓબીસી માટે તો નહીં, પણ એસસી અને એસટી માટે જે છે અનામત બેઠકો, એ માત્ર 10 વર્ષ માટે ચાલુ રાખવી એવું નક્કી થયેલું, જે સતત છે ને એનો વધારો એટલે મુદત વધારો થયા કરે છે. આજે પણ એ મુદત વધારો થયા કરે છે. બીજો મુદ્દો કે સરકારી નોકરીમાં અનામત એની કોઈ સમય મર્યાદા નક્કી થયેલી નથી, કોઈ સમય મર્યાદા રાખવામાં આવેલી નથી. આ કિશોર મકવાણાની એ પુસ્તિકા તમને જ્યાંથી મળે, અથવા તો કિશોર મકવાણાને તમે પૂછી શકો, અથવા તો એ એસસી કમિશન જે છે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલનું, એના અધ્યક્ષ છે એટલે એમને પૂછી શકો. આપણા ગુજરાતી માણસ જ છે. અને ત્રીજી બાબત કે શિક્ષણમાં અનામત, એને માટે પણ કોઈ સમય મર્યાદા નક્કી થયેલી નથી. એટલે પેલો 10 વર્ષના ગપ્પા જે મારવામાં આવે છે આરએસએસ ના લોકો, આ કિશોર મકવાણા આરએસએસ ના જ છે, પણ એમણે છે ને જે વાત લખી છે, સાધનાના તંત્રી રહ્યા આરએસએસ ના મુખપત્રના, પણ એમણે જે પુસ્તિકા લખી છે એની અંદર આ બાબત બહુ સ્પષ્ટ કરી છે. એ દલિત છે પોતે, નરેન્દ્ર મોદીની બહુ નજીક છે, નરેન્દ્ર મોદીના પુસ્તકોનું સંપાદન એમણે કર્યું છે. એટલે જે લોકો એમ કે છે કે માત્ર 10 વર્ષ માટે જ અનામત થતી, એ લોકોને આ જવાબ છે ને તમારે દર્શકો તમારે છે ને જરૂર આપવો જોઈએ એવું હું માનું છું. આજે ચર્ચા કરી એ આવતા દિવસોમાં ચૂંટણી ઉપર કેટલી અસર કરશે, કયા પ્રદેશમાં કેટલી અસર કરશે એ હવે જોવાનું છે. પરંતુ નીતિન ગડકરી અને સુપ્રિયા સુળેના નિવેદનો અને આરએસએસની ભૂમિકા, અનામત વિરોધી ભૂમિકા, પછી જને પલટી મારે છે. યાવતચંદ્ર દિવાકરો, નરેન્દ્ર મોદીએ કહ્યું યાવતચંદ્ર દિવાકરો હું બેઠો છું ત્યાં સુધી કોઈ અનામતને હાથ નહીં લગાડી શકે, કારણ કે વોટ ની રાજનીતિ હોય છે અને એટલા માટે આ બધા ખેલ ચાલે છે. અને મારો પ્રશ્ન હંમેશા પેલો રહે છે કે પેલો રાવણ
જે ગધેડા ઉપર માલ લાદીને જાય છે, રોજના 200 રૂપિયા માંડ કમાય છે, એના છોકરા કે છોકરીનો વારો એ ઓબીસી ના લાભ માટે, શિક્ષણ માટે ક્યારે આવશે એની મને પ્રતીક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.